સૌથી પહેલાં તો આપણે દૂધમાં કઈ રીતના ઉપયોગ કરવો ને એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે કેસર લઈ લેવાનું છે. હવે કેસર એ કેવું લેવાનું છે તો ખાતરીબદ્ધ કેસર લેવાનું છે કે જેમાં ભેળસેળ ના હોય, કે જે શુદ્ધ ઓર્ગેનિક કેસર હોય, કારણ કે એવું કેસર જ આપણને આરોગ્ય માટે લાભદાયી થઈ શકે. માટે અહીંયા આપણે શુદ્ધ ઓર્ગેનિક કેસર છે એ લઈ લેવાનું છે. મિત્રો, અહીંયા જે કેસર આપણે લીધું છે એ 1 ગ્રામ કેસર છે. હવે આ કેસરને આપણે દૂધમાં મિક્સ કરવાનું છે. તો આ કેસરની આપણે અહીંયા 5 થી 6 પત્તી આ રીતના લઈ લેવાની છે અને એને બરાબર મસળી અને દૂધની અંદર ઉમેરી દેવાની છે. ત્યારબાદ આ મિશ્રણને આપણે ચમચી વડે બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આ મિશ્રણને આપણે 10 થી 15 મિનિટ સુધી રહેવા દેવાનું છે, જેનાથી જે કેસર છે એમનો સ્વાદ, સુગંધ અને એમનો ગુણ એ દૂધની અંદર બરાબર રીતે મિક્સ થઈ જશે. આ રીતના કેસર છે એ દૂધમાં બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આ દૂધનું જો સેવન કરવામાં આવે તો આ કેસરવાળું દૂધ આપણું આરોગ્ય સુધારી શકે છે, સારું બનાવી શકે છે અને શરીરમાં શક્તિ પણ આપણને પ્રદાન કરી શકે છે. હવે આ દૂધનું સેવન દિવસની અંદર કેટલી વખત કરી શકાય? તો આ દૂધનું સેવન દિવસની અંદર 1 થી 2 વખત આપણે કરી શકીએ. પણ મિત્રો, યાદ રાખીએ કે જ્યારે પણ આ દૂધનું સેવન આપણે કરતા હોય ત્યારે આપણે સાથે કંઈ જ ખાવા પીવાનું નથી. તો જ આ કેસર છે એ આપણને સારું આરોગ્ય છે એ પ્રદાન કરી શકે. તો જ આ કેસરનો ગુણ છે એ આપણું આરોગ્ય જાળવી શકે.